બોલો. મારું ગામ ઓટાળા, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી, અમારી અટક ગામભુઆ. મારું નામ હેમંતભાઈ બેચરભાઈ. બરોબર છે. આ વર્ષે આપણે હેમંતભાઈ આપણે બ્લેક અમૃતનો ઉપયોગ કર્યો છે અને પાયાની અંદર આપણે જે આ પૃથ્વી અમૃતનો ઉપયોગ કર્યો છે. તો પાયાની અંદર પૃથ્વી અમૃતનો તમે ઉપયોગ કર્યો તો એનાથી તમને શું ફાયદા દેખાણા અત્યારે મગફળીમાં જમીનમાં વાવવામાં? પેલા તો વાવવામાં કુણપ દેખાડે છે. એકદમ આ બધા છોડમાં જે આ દોડવા લાગ્યા ને એ ઝડપથી લાગે છે. બરોબર છે. જમીન પોચી રહે છે, પોચીના હિસાબે જ આ ઝડપથી લાગે. અને એની હુયાની બેઠક કેટલી થઈ છે અંદાજિત? આપણે અત્યારે ગણ્યા આપણે દોડવા તો એક મગફળીની અંદર કેટલા સુયા બેઠેલા છે? આ હે ને 2.5 મહિનાની મગફળી છે. બરોબર. એમાં 50 હુયાના દોડવા છે. દોડવાના હુયા થઈને 50 નંગ છે. બરોબર. આપણે એક છોડવો ઉપાડ્યો કે જનરલ બધે આવી જ રીતના છે? હા, એ તો બધે આવી જ રીતના છે. અત્યારે એક ઉપાડ્યો. બરોબર છે. એક ઉપાડીને તમે જ ગણ્યા છે. બરોબર છે. અને આપણે પાયાની અંદર પૃથ્વી અમૃત ખાતર વાપરી તો એનાથી 100% બેનિફિટ મળે છે ને આપણે? હા, જમીન એકદમ પોચી રહે છે અને આ દોડવા એકદમ બંધાય છે. હા, પ્લસ એકદમ પોચી રહે છે, વૃદ્ધિ વિકાસ સારો કરે છે, જમીનની પીએચ મેન્ટેન કરે છે અને પાકની અંદર રહીને જે આપણે પીએચ મેન્ટેન થઈને કાર્બનની ટકાવારી વધે એટલે જમીનનો અંદર ભેજ જાળવી રાખે છે. તો આ આપણે પૃથ્વી અમૃત ખાતર કપાસ, મગફળી અને શિયાળુ, ઉનાળુ અને ચોમાસું બધા પાકની અંદર ઉપયોગ કરી લગી. અને અત્યારે હવે વાત કરી આપણી જે બ્લેક અમૃતની, તો બ્લેક અમૃત તમે જેનો ઉપયોગ કર્યો તો બ્લેક અમૃત થી તમને કેટલી વાર મગફળીની અંદર ઉપયોગ કરેલો છે? આ મગફળીમાં અમે એક વખત પાયું અને એક વખત ઉપર વરસાદ નહોતો ને એટલે છંટકાવ માર્યો. બરોબર છે. 2 વખત આનો ઉપયોગ કર્યો. અને છંટકાવ મારવાની નાની મગફળી હતી તો તમને નાની મગફળી ત્યારે શું ફાયદો દેખાણો હતો? એમાં કુણપ દેખાડી, એકદમ કુણપ દેખાણી હતી. બીજું શું દેખાણું હતું? બીજો કુણપમાં અને આ પોચી રહે ને એટલે વિકાસમાં ફૂલ ઝડપથી ઉગડતા હતા. ફૂલ ઝડપથી. અત્યારે તમારી મગફળી આ જોઈ લગી છે. અત્યારે તારીખ થઈ છે આપણે 31/8/2025. સતત વરસાદ વાતાવરણ આ ટાઈપનું છે. તમારી મગફળી એકદમ ગ્રીનરી અને એક ધારી મગફળી ઉભી છે. ઉતરવાનો પ્રોબ્લેમ કાંઈ છે નહીં. અને આપણે એક પાયાની અંદર આપણે જે મેં તમને કીધું હતું કે આપણે એકડે 1 લીટર બ્લેક અમૃત પાઈ દો 60 દિવસ પછી, તો એનાથી તમને આમાંથી દાણાની અંદર શું ફાયદો દેખાય છે? એમાં દાણાનો વિકાસ થાય છે અને એકદમ ફૂલ એન્ડ મજબૂત દાણા બને. મજબૂત દાણા બને છે. અને દવા પાવ તો તમારે શું થાય કે જે હુયાની બેઠક વધી જાય અને પ્લસ તમારે જે ઝીણી જે આ ગોગડી જે દેખાય છે ને આ, તો એનેથી તમારે ઈ પણ દાણો ઉભરી જશે અને ભરાવદાર થઈ જશે. હજી મગફળી પાકમાં આવશે ને ત્યારે દાણો તમારે ફોલશો ને તો એનો અવાજ નહીં આવે, મતલબ કે દાણો એકદમ ભરાવદાર થાય અને એના હિસાબે આપણે તેલની ટકાવારી વધે. અને એક છોડની અંદર આપણે અત્યારે ગણ્યા 2 થી 3 જગ્યાએ 50 થી ઉપર એને દોડવા બેસી ગયા છે. અને BT 32 નું વાવેતર છે. તો આ વર્ષે તમને મગફળીની અંદર ઉપયોગ કર્યો છે અને બીજો કયા પાકની અંદર ઉપયોગ કર્યો છે? કપાસમાં. અને તમે જે પૃથ્વી અમૃત ખાતર અમારું વાપર્યું હતું પેલા વર્ષે, તો એ શેમાં વાપર્યું હતું ને એનાથી તમને શું આમ અલગ તમને ડિફરન્સ દેખાડો હતો? પૃથ્વી અમૃત છે ને મગફળી એકમાં જ વાપર્યું છે. બરોબર છે. નથી વાપર્યું. બરોબર છે. બરોબર. બ્લેક અમૃત કપાસમાં વાપર્યું છે. બરોબર છે. અને આપણે ઘઉંની જે તમે વાત કરતા હતા એ કઈ રીતે છે? ઘઉં એક જ ફેરે પાયું હતું એને. હા, બ્લેક અમૃત એક જ ફેરે પાયું હતું. એનાથી એકદમ લાઇટ વાળા ઘઉં થયા. હા, અને દાણો કેવો બંધાણો હતો? એકદમ બંધાણો એ લાઇટ વાળો, એમ કે બીજાને જેમ ડીમ લાઇટ નો થાય કે એવું નહીં. બરોબર છે. અને બીજા કરતા ઉત્પાદન વધારે આવ્યું. બરોબર છે. આ વર્ષે તમે કપાસ અને મગફળી બંનેમાં ઉપયોગ કર્યો છે? બરોબર છે. તો આ વખતે તમે આપણી બ્લેક અમૃત પ્રોડક્ટમાં તમને ખર્ચો કેવો લાગે? બ્લેક અમૃતમાં તો ક્યાં ખર્ચો લાંબો છે? કાંઈ નહીં, 450 રૂપિયાનું લીટર આવે છે. ખર્ચો જ નથી જાજો. બરોબર છે. અને આપણે જે પૃથ્વી અમૃત ખાતર છે એ પાયામાં વાપરી શકાય છે. બરોબર છે. તો આ અત્યારે તમારી આખી મગફળી દેખાડી છે, તો આ આખી મગફળી તમારી જ છે ને? આ મગફળી તમારી છે. 83 દિવસની આનમાન થઈ ગઈ છે તમારી મગફળી. એકદમ ગ્રીનરી છે અને બધી રીતે કમ્પ્લીટ છે. અને હવે આપણે એક લાઈવ ડેમો એ કરવાનો, તમે તમારી રીતે ગમે ત્યાંથી ઉપાડો એટલે જાકે આપણે જોઈ લઈએ. આપણે પાયાની અંદર પૃથ્વી અમૃત ખાતર નાખેલું છે અને મગફળીના પેલા તો હુયા બેઠેલા છે ને એ હજી આગળ થોડાક દેખાડો. કેટલા હુયા બેઠા છે હરજીવનભાઈ, હેમંતભાઈ? કેટલા હુયા બેઠેલા હુયા છે? બધા બે જાય તો ઘણી થાય મગફળી. ઘણી થાય ને? આમ જોઈ લો, કાલો ઓલા પીપરાના વેલ હોય એવી રીતે બેઠા છે ને, વેલા હોય એવી રીતે. આ આપણો પૃથ્વી અમૃત નો કમાલ છે. જો એકદમ જમીન રહીને એકદમ પોચી રાખે અને અળસિયા જોઈ લો. આ અહીંયાથી ક્યાંથી નીકળે મગફળી. હવે એક છોડવો ઉપાડો એટલે જેથી આપણે એને દેખાડી લગી કે તમને મજા આવે. અહીંયાથી છોડવો ઉપાડો.
એટલે આપણે રિઝલ્ટ આપણે ખબર પડે પૃથ્વી અમૃતનું પાયામાં નાખવાથી કેટલો ફાયદો થાય છે અને આપણે જે બ્લેક અમૃત વાપરી છે એનો કેટલો ફાયદો થાય છે. હા, અહીંથી આપણે છોડવો ઉપાડેલો છે, આ ઉપાડે છે. બરોબર છે, આ લાઈવ ડેમો છે, તમે જોઈ શકો છો. આ પાયાની અંદર પૃથ્વી અમૃત ખાતર નાખેલી છે મગફળી, અને એકવાર આપણે પિયતમાં આપેલું છે. બરોબર છે ને? આના બે છોડવા થઈને કેટલાક દોડવાય છે તમારા અંદાજ પ્રમાણે? એટલા ને અંદાજિત આપણે કેટલા હશે? આમ 100 ઉપર હશે? એકમાં 50 હશે. એકમાં 50, 2 છોડે 100 ઉપર તો છે ને. આ જોઈ લો તમે, અત્યારે જોઈ શકો છો કે આમ જોઈ લો મગફળીનું અત્યારે ક્વોલિટી જો. હજી તો આના દિવસ ઘણા બાકી છે. કેટલો ટાઈમ હજી ઊભી રહેશે? આ તો ઊભી રહે જાજો 120 ઉપર. તો આપણે અત્યારે 73 દિવસ થયા છે ને? 80 દિવસ થયા છે. તો આ 80 દિવસની તમે જોઈ શકો છો આ મગફળીની ક્વોલિટી. 40-45 દી બાકી. 40-45 દિવસ બાકી છે. તો આમાં દાણા કેવડા થઈ જવાના? અમુક તો ઉગી જશે, ઉગી જાય છે પાછા. બરોબર છે. તો પૃથ્વી અમૃત શું આપણે બીજા ખેડૂત ભાઈઓને અત્યારે આપણે આવનારી શિયાળુ સિઝન છે, જીરું છે કે પછી આપણે ઘઉં છે કે રાઈ છે, રાયડો છે, એની અંદર વાપરવાથી 100% ફાયદો થાય? ફાયદો. તમારા અનુભવ પ્રમાણે શું લાગે? 100% ફાયદો થાય છે. અમારે ઘઉંમાં ગયા વર્ષે વાપર્યું તો ફાયદો થયો. હા, એના અનુભવ પ્રમાણે કહું 100% ફાયદો થાય. બરોબર છે. અને કપાસમાં કેવું સ્પ્રેમાં તમને રિઝલ્ટ મળ્યું? સ્પ્રેમાં તરત જ એના ઓલા શું કહેવાય ફૂલના અંતે બેસવા માંડ્યા. બરોબર છે. પેલા કૂણું હતું, હા, અત્યારે ફૂલડા બેસવા માંડ્યા. બરોબર છે, રેડી કહેવાય. આ તો આપણે ટંકારા તાલુકાનું ઓટાળા ગામ, અને ખેડૂત આપણે હેમંતભાઈ. હેમંતભાઈ ખેડૂત છે, અને ટંકારા તાલુકો ઓટાળા ગામ, જિલ્લો મોરબી. આ તમે મગફળીની તમે જોઈ શકો છો. અને આ પૃથ્વી અમૃત પાયાની અંદરની જે માવજત છે ને એનું રિઝલ્ટ છે. તમે જોઈ લો, ખાલી એકવાર રિઝલ્ટ જોઈ લો. આવી જ રીતે આપણે હવે નવા ખેડૂત, નવું ગામ અને નવા પાકની મુલાકાત લઈશું. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.